વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રાસાયણિક ગતિકીના લેક્ચર 2માં મળી રહ્યા છીએ. ત્યારે હવે આપણે એમાં નવો જે મુદ્દો લેવાનો છે તે છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ. તો રાસાયણિક પ્રક્રિયાને વેગની દ્રષ્ટિએ જો આપણે વહેંચણી કરવામાં આવે તો મુખ્યત્વે 3 રીતે વહેંચી શકાય. કયા 3 રીતે વહેંચી શકાય? તો પહેલું ત્વરિત અથવા તો અતિ ઝડપી પ્રક્રિયા. તમને લોકોને કદાચ ખ્યાલ હશે, આયોનિક પ્રક્રિયા ખૂબ જ ઝડપી હોય છે. તે 10⁻⁶ સેકન્ડ એટલે કે 1 સેકન્ડના 10 લાખમાં ભાગમાં પૂર્ણ થાય. તો હવે 1 સેકન્ડના 10 લાખમાં ભાગમાં પૂરી થઈ શકતી હોય તો એ ખૂબ જ ઝડપી હોય છે. આવી જ પ્રક્રિયા એસિડ અને બેઝ વચ્ચેનું તટસ્થીકરણની પ્રક્રિયા પણ ખૂબ જ ઝડપી હોય છે. દાખલા તરીકે આપણે જો લઈએ, સિલ્વર નાઇટ્રેટનું જલીય દ્રાવણ લઈએ, AgNO3 નું જલીય દ્રાવણ લઈ અને એને સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં ઉમેરીએ તો આનો Ag+ આના Cl- સાથે જોડાય અને AgCl ના સફેદ અવક્ષેપ આપણને આપે છે. પછી Na અને NO3 સાથે જોડાય NaNO3 આપે. તો આ પ્રક્રિયા 10⁻⁶ સેકન્ડના ગાળામાં પૂર્ણ થાય તો એટલે ખૂબ જ ઝડપી છે. અને ખૂબ ઝડપી હોવાથી આવી પ્રક્રિયાનો પ્રક્રિયા વેગનું માપન શક્ય નથી. બીજું આપણે પ્રકાર લઈએ, ઘણા એને અતિ ધીમી પ્રક્રિયા બોલે, ઘણા એને ઘણી ધીમી પ્રક્રિયા કે. દાખલા તરીકે આપણે લોખંડ લઈએ તો લોખંડને હવામાંનો ભેજ અને ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય એટલે હવા અને ભેજની હાજરીમાં એની પ્રક્રિયા થાય એટલે ધીમે ધીમે લોખંડની સપાટી ઉપર કાટ લાગે. હવે કાટ લાગવાની પ્રક્રિયા ઘણી ધીમી છે. પ્રક્રિયા વર્ષો લાગી જાય કાટ લાગતા. તમે અમુક જોતા છો મહેલો અને એમાં વર્ષો પહેલાનું લોખંડ મૂકેલું હોય એને કાટ લાગતા આટલા બધા વર્ષો વયા ગયા હોય. તો આવી પ્રક્રિયા જેને થતાં ખૂબ જ લાંબો સમયગાળો જોઈએ છે તો એવી પ્રક્રિયાનો વેગ પણ આપણે માપી શકતા નથી. હવે ત્રીજા પ્રકારની પ્રક્રિયાની જો વાત કરીએ તો મધ્યમ ગતિવાળી ઘણા કહે છે, ઘણા એને ધીમી પ્રક્રિયા કહે છે. તો મધ્યમ ગતિવાળી અથવા ધીમી પ્રક્રિયા કઈ તો આપણા સિલેબસમાં આપણને 2 ઉદાહરણ આપ્યા છે. ખાંડનું વ્યુત્ક્રમ. ખાંડ એટલે આપણને ખ્યાલ છે કે C12H22O11 પાણી સાથે પ્રક્રિયા થાય એટલે એનું તમને યાદ હશે ઇન્વર્ટેજ અથવા સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં થઈ શકે આપણે કરવું હોય તો એના 2 ભાગ થશે, C6H12O6 C6H12O6 એટલે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને છે. ગ્લુકોઝમાં તમને ખ્યાલ હશે અણુસૂત્ર ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના સરખા છે, તો ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ છે જ્યારે ફ્રુક્ટોઝમાં કીટોન સમૂહ છે, જે આપણે 12મા ધોરણમાં જૈવિક અણુના પ્રકરણમાં આપણે ભણવાનું જ છે. હવે આવી જ રીતના સ્ટાર્ચનું જળ વિભાજન લ્યો તો સ્ટાર્ચનું સૂત્ર થાય C6H10O5 અને એનું જળ વિભાજન થશે એટલે એમાં પાણીના N અણુ સમાતા ગ્લુકોઝના N અણુ બને છે. તો આ પ્રક્રિયા ધીમી છે. તો આવી પ્રક્રિયા વેગનું માપન શક્ય છે, બરાબર. જ્યારે અતિ ધીમી અને ઝડપી પ્રક્રિયાના પ્રક્રિયા વેગનું માપન શક્ય નથી. તો આપણે હવે નવા મુદ્દામાં આપણે વિચારીએ કે પ્રક્રિયા વેગ એટલે શું. હવે આપણે એ સમજીએ એ પહેલાં આપણે યાદ કરીએ કે આપણે ફિઝિક્સમાં કોઈ પણ વાહન વ્યવહાર, સ્કૂટર હોય, મોટર હોય, બસ હોય, બરાબર છે, એટલે કે ઓટોમોબાઈલ્સનો પ્રક્રિયાનો એટલે વેગ માપવો છે, એની ઝડપ માપવી છે, તો આપણે સામાન્ય રીતે એની ઝડપ માપવા માટે ઓટોમોબાઈલ્સ એટલે કે સ્કૂટર, મોટર અને ટ્રક જેવા કોઈ પણ વાહનોની આપણે ઝડપ માપવી છે, વેગ માપવો છે, તો આપણે ત્યારે એમ કહેતા એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને, એકમ સમયમાં એટલે કે ચોક્કસ સમયમાં પદાર્થે કાપેલા અંતરને આપણે શું કહીએ છીએ? વેગ. એટલે માની લો કે આપણે કોઈ વાહન છે એને 100 કિલોમીટર કાપતા 2 કલાક લાગી તો એની ઝડપ કેટલી થશે, વેગ કેટલો થશે? તો આપણે તરત કહીએ કે 100 કિલોમીટર અંતર કાપ્યું 2 કલાક થઈ. તો આપણે એનું મૂલ્ય તમારે આવી જશે 50 કિલોમીટર પર અવર. એટલે 1 કલાકમાં એની સરેરાશ ઝડપ 50 કિલોમીટર પર અવરની મળે છે. તો આવી જ રીતના કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ આપણે જાણવો છે
તો પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં એકમ સમયમાં કેટલો ફેરફાર થયો તેના ઉપરથી જાણી શકીએ. એટલે કેવી રીતના કે પ્રક્રિયક હોય તો પ્રક્રિયકની સાંદ્રતામાં જેટલો ઘટાડો થાય અથવા નિપજ હોય તો એની સાંદ્રતામાં કેટલો વધારો થયો એ આપણે જાણવું પડે. કેમ ભાઈ? પ્રક્રિયક વપરાય એટલે એની સાંદ્રતા ઘટશે અને નિપજ બનતો જશે એટલે એની સાંદ્રતા વધે. તો મારે જો રાસાયણિક પ્રક્રિયાની વેગની વાત થતી તો કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ માટે વાત કરીએ તો રાસાયણિક પ્રક્રિયા માટે રાસાયણિક પ્રક્રિયાનો વેગ આપણે નક્કી કર્યો છે પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડો જો પ્રક્રિયકને અનુલક્ષીને કરતા હોય તો અથવા નિપજની સાંદ્રતામાં થતો વધારો. કારણ કે પ્રક્રિયક વપરાય નિપજ બને તો એને વધે અને તે માટે લાગતો સમય. અથવા તો બીજી રીતે આની આજ વાત કરવી હોય તો પ્રક્રિયકો અથવા નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર. આ ઘટાડો અને વધારો જે શબ્દ છે આપણે ફેરફારમાં લઈ શકીએ. હું એવી રીતના પણ લખી શકું પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં તે માટે લાગતો સમય. અને હવે જો આપણે આની ઉપર મુજબ જો આપણે વ્યાખ્યામાં બોલવા જઈએ તો એકમ સમયમાં પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર. તો મિત્રો આ બંને સૂત્રો છે તમે નોટબુકમાં લખી અને સરસ રીતે તૈયાર કરજો. આ સૂત્ર આવડશે તો જ આપણને આની થિયરી સમજાશે. તો આ સૂત્ર તમે નોટ કરી લેજો તમારી બુકમાં. અને હવે આપણે એનાથી આગળ આપણે ચર્ચા કરીએ છીએ કે તમારે વધુ ચોક્કસ રીતે આપણે આ બાબતની ચર્ચા કરવી છે તો આપણે એમ કહી શકીએ છીએ કે કોઈ પણ એક પ્રક્રિયકની સાંદ્રતા જે છે એમાં ઘટાડાનો વેગ મારે માપવો જોઈએ. શું કરવું પડે? પ્રક્રિયક કોઈ પણ એક પ્રક્રિયક બધા જ લેવાની જરૂર નથી. ધારો કે આપણે અહીંયા પ્રક્રિયકમાં પેલા AgNO3 વત્તા NaCl લીધો તો મારે બંનેને માપવાની જરૂર નથી. એક AgNO3 ની માપું તો પણ ચાલે અથવા NaCl ની. એટલે કોઈ પણ એક પ્રક્રિયકની સાંદ્રતામાં થતા ઘટાડાનો વેગ માપવો પડે અથવા તો કોઈ પણ એક નિપજ. એટલે આપણે બધી જ નિપજોનું માપવું જરૂરી નથી. એટલે આપણે એમ તમે કહી શકો તો ચાલશે કે કોઈ પણ એક પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડાની સાપેક્ષમાં અથવા કોઈ પણ એક નિપજની સાંદ્રતામાં થતા વધારાની સાપેક્ષ આપણે વેગ નક્કી કરવો પડે. એટલે બધાને અનુલક્ષીને આપણે નક્કી કરવું એવું જરૂર નથી કારણ કે પ્રક્રિયા તો એક જ છે. તો હવે આપણે એક પ્રક્રિયા લઈ અને આપણે એનો અભ્યાસ હવે આપણે કરવા જઈ રહ્યા છીએ. હવે આપણે એક કાલ્પનિક પ્રક્રિયાને ધ્યાનમાં લઈએ. ધારો કે આપણી કાલ્પનિક પ્રક્રિયા R એટલે કે રિએક્ટન્ટ gives P. એટલે R માંથી P બને છે. આપણે પ્રક્રિયક એટલે રિએક્ટન્ટ, નિપજ એટલે ઇંગ્લિશમાં કહેવાય પ્રોડક્ટ એટલે આપણે P દર્શાવીએ છીએ. હવે આ પ્રક્રિયામાં જે પાત્રમાં થાય છે એ પાત્રમાં ધારો કે કદ અચળ રહે છે. બરાબર? આપણે શું કીધું કે કદ આ પાત્રનું કેવું રહે છે? અચળ રહે છે. એટલે અચળ કદે થતી આ પ્રક્રિયા છે. હવે અહીં આપણે 1 મોલ પ્રક્રિયક છે એમાંથી 1 મોલ નિપજ બને છે. હવે અહીંયા 1 મોલ પ્રક્રિયકમાંથી 1 મોલ નિપજ બનતો હોય તો આવી પ્રક્રિયામાં ધારો કે આપણે R અને P ની T1 સમયે સાંદ્રતા વિચારી કઈ છે તો કે અનુક્રમે કે R ની સાંદ્રતા હું T1 સમયે છે એટલે કોઈ એક પ્રારંભિક સમય છે તેને કહું R1 અને નિપજની સાંદ્રતાને હું કહું P1. એટલે R1 અને P1 છે. અને હવે આપણે બીજો કોઈ સમય છે T2 સમયે. હવે તમને એક વાત કરું, T1 સમય એટલે ધારો કે તમે સવારે 7 વાગે પ્રયોગ ચાલુ કર્યો તો 7 વાગ્યાના સમયે તમે સાંદ્રતા માપો છો તો એ 7 વાગ્યાનો સમય તમારો T1 સમય થયો. ત્યારે ધારો કે પ્રક્રિયકની સાંદ્રતા જે છે એ તમે માપી હોય તો R1 હોય અને જો તમે નિપજની માપી હોય તો એ P1 છે.
હવે તમે 8 વાગે તમે પ્રયોગ ચાલુ કર્યો હોય અને 9 વાગે પૂર્ણ કર્યો તો તમારો T2 સમય એટલે કયો છે? 9 વાગ્યાનો સમય છે. તો T2 સમયે સાંદ્રતા એટલે કોઈ બીજા સમય સાંદ્રતા કઈ છે? તો કે અનુક્રમે કઈ છે? R2 અને નિપજની તમે જો માપતા હો તો P2 હોય તો આપણે સમયનો ફેરફાર માપતો તો એટલે ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી એટલે શું? તો કે સમયનો ફેરફાર એટલે 9 - 8 તો 1 કલાક થઈ. એવી રીતના અહીંયા અમારે સમય કેટલો થયો? તો ડેલ્ટા ટી એટલે T2 - T1 બરાબર. એવી જ રીતના હું જો ડેલ્ટા આર ની વાત કરતો હોય તો ડેલ્ટા આર એટલે શું? તો કે પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ફેરફાર. તો પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ફેરફાર મારે માપવો છે તો શું લખવું પડશે? R2 -R1 એટલે અંતિમ સાંદ્રતા માઈનસ પ્રારંભિક સાંદ્રતા. હવે તમારે માની લો કે નિપજોની સાંદ્રતા માપવી છે મિત્રો, તો તમે શું કરશો? વિચારી અને જવાબ આપો. તમે અત્યારે મેં જે લખ્યું છે આ પ્રક્રિયકોને અનુલક્ષીને લખ્યું છે. જો તમે નિપજોની વાત કરતા હોય તો નિપજોને અનુલક્ષીને લખો તો ડેલ્ટા ટી. તો અંતિમ નિપજની સાંદ્રતા, અંતિમ એટલે કયા સમયે? T2 સમયે. તો ત્યારે નિપજની સાંદ્રતા કેટલી છે? P2 અને શરૂઆતમાંથી P1. તો મેં આ જે લખ્યું એ આપણે જે ઓલું પ્રક્રિયા વેગનું જે સૂત્ર હતું એને અનુલક્ષીને લખ્યું છે. તો હવે તમે આવું તમને વિચારવા મોટો કૌંસ કેમ કર્યો? તો કે આપણે 11મા ધોરણમાં ભણ્યા છે કે મોટો કૌંસ છે એ સાંદ્રતા દર્શાવવા માટે વપરાય છે. જે ચોરસ મોટો કૌંસ છે એ સાંદ્રતા દર્શાવવાની સાંદ્રતા કયા એકમમાં દર્શાવે છે? તો મોલારિટી અથવા તો મોલર સાંદ્રતા, મોલ પ્રતિ લિટર પણ કહેવાય. મોલારિટીનું બીજું નામ મોલ પ્રતિ લિટર. તો એ દર્શાવવા માટે આપણે કરીએ છીએ. તો હવે આર જે છે, આર કોણ છે? પ્રક્રિયક છે. પ્રક્રિયક શું થાય? તો કે વપરાય. એની માટે આપણા ટેક્સ્ટ બુકમાં વપરાવાનું એટલે અદ્રશ્ય થવાનું. વપરાવું એટલે અદ્રશ્ય થવું. તો આર નો અદ્રશ્ય થવાનો દર, અદ્રશ્ય એટલે વપરાવાનો દર, આર એવરેજ. જો મિત્રો આર કેમ લખીએ છીએ? તો પ્રક્રિયાનો વેગ. તો રેટ ઓફ રિએક્શન, પ્રક્રિયાના વેગને ઇંગ્લિશમાં આપણે બોલીએ છીએ રેટ ઓફ રિએક્શન. એટલે મેં રેટ ઓફ રિએક્શન એટલે મેં આર લખ્યો. એવી કેમ લખ્યો? તો એવી એટલે એવરેજ, અને એવરેજનો અર્થ થાય સરાસરી. હંમેશા સરેરાશ શબ્દ આપણે કેમ લેવો પડે છે? તો કોઈ પણ વાહન હોય તો તમે માની લો કે આપણે એમ કીધું કે હમણાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાહન જાય છે તો એ ઝડપ એની કાયમી હોતી નથી. વાહન ઉપડે ત્યારે એની સ્પીડ ઓછી હોય. રસ્તામાં માની લો કે તમે બસ સ્ટેન્ડમાંથી નીકળતી હોય બસ તો પેલા ઓછી સ્પીડ હોય, પછી ટર્ન મારીને મેઇન રોડ ઉપર આવે તો રિક્ષાની વાડી આવે તો ઘડીક વાર બસ ઊભી પણ રહી જાય, અને પછી રસ્તો ખાલી મળે તો સ્પીડ વધી પણ જાય. તો 50ની આપણે ઘડીક પેલા ઝડપ લીધી હતી તો એક ધારી રહેતી નથી. તો એ ઝડપમાં વધઘટ થાય, પણ છતાં આપણે જે ઝડપ માપી તો 100 કિલોમીટર 2 કલાકમાં કાપ્યું તો એ આપણે એની સરેરાશ અથવા સરાસરી ઝડપ આપણે કહીએ. એવી રીતના એવરેજ છે એટલે આપણે એવરેજ સ્પીડ ઇક્વલ ટુ આપણે હમણાં જ કીધું હતું પ્રક્રિયકોને અનુલક્ષીને આપણે લઈએ છીએ આરને અનુલક્ષીને, તો પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડો. તો હું જો આમ લખું ડેલ્ટા આર છેદમાં ડેલ્ટા ટી, આમે શું લખ્યું કહેવાય તો કે પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડો છેદમાં તે માટે લાગતો સમય એટલે ડેલ્ટા ટી. હવે જો હું આ લખું તો થોડુંક મૂલ્ય આપણને મિસગાઈડ કરી શકે. કેવી રીતના હું તમને સમજાવું કે આર જે છે આ પ્રક્રિયા માટે સમજાવું. આર gives P. શરૂઆતમાં ધારો કે આના 10 મોલ લીધા હતા તો આના શરૂઆતમાં મોલ તો નિપજ બની જ ન હોય એટલે નિપજના મોલ કેટલા હશે? 0. હવે આ તમારા 8 વાગે તમે 10 મોલ હતા, આમાંથી 0 મોલ થઈ ગયા. હવે આપણે જે વાત કરીએ છીએ કે તમે 9 વાગ્યા એટલે કે અંતિમ સમય સંતુલન સમયે એટલે કે 9 વાગ્યા ત્યારે સમય આપણો આ T1 હતો, હવે આ T2 સમયે 10 માંથી ધારો કે આપણા મોલ થયા બરાબર કેટલા થયા કે 4 મોલ વપરાણા, તો 10 - 4 એટલે કે કેટલા મોલ આના બનશે? તો આનો 1 મોલ વપરાય તો આનો 1 મોલ બને, અને 4 મોલ વપરાય તો આના 4 મોલ બનશે. તો હવે આના મોલ વધ્યા 6 બરાબર. તો હવે મને કોઈ પૂછશે કે ભાઈ પ્રક્રિયા વેગ કેટલો? તો કે આ મારી કઈ સાંદ્રતા થઈ? R2. આ મારી પ્રારંભિક સાંદ્રતા એટલે R1 છે. તો હવે જો હું ડેલ્ટા R શોધવા બેસું તો ડેલ્ટા R બરાબર R2 - R1 ઇક્વલ ટુ C
6 - 10 = -4. તો હવે હું અહીંયા લખું કે આ પ્રક્રિયા વેગ માટે કે r એવરેજ બરાબર -4 છેદમાં તે માટે લાગતો સમય એટલે 1 કલાક, તો -4 આવ્યો જવાબ. તો પ્રક્રિયાનો વેગ કદી પણ ઋણ હોઈ શકે નહીં. કોઈ પણ પ્રક્રિયા હોય, વાહન અંતર કાપે તો એ ઋણ કોઈ દી આપણે એનો વેગ ન દર્શાવી શકીએ. તો હવે આ મૂલ્યને આપણે સાચું થાય એટલા માટે આપણે અહીંયા જ્યારે પ્રક્રિયકોને અનુલક્ષીને લખતા હોય ત્યારે માઇનસ લખશું. એટલે હવે જો માઇનસ હું લખીશ તો હવે આ સૂત્રમાં માઇનસ અહીંયા થઈ જાય, માઇનસ માઇનસ પ્લસ, એટલે આપણું મૂલ્ય ઋણ લખવાથી ધન થઈ જાય છે. અને આ માત્ર પ્રક્રિયક માટેના સૂત્રમાં જ આવી રીતના દર્શાવવાનું રહેશે મિત્રો. તો આ ખાસ યાદ રાખજો કે આ શા માટે આપણે કરીએ છીએ. એટલે r ની સાંદ્રતામાં થયેલો ઘટાડો છેદમાં તે માટે લાગતો સમય. હવે એવી જ રીતના p એટલે કે નિપજ બને છે તો p નો દ્રશ્ય, આમાં અદ્રશ્ય શબ્દ લખ્યો છે, એ અદ્રશ્ય બદલે p બને છે તો p નો દ્રશ્ય થવાનો એટલે કે બનવાનો દર r એવરેજ = p ની સાંદ્રતામાં થતો વધારો. એટલે p ની સાંદ્રતામાં કેટલો વધારો થયો તો આપણે કીધું કે ડેલ્ટા p છેદમાં ડેલ્ટા t. તો અહીંયા મારે ઋણ લખવાનું કે નહીં લખવાનું? તો કે અહીંયા નિપજ છે, નિપજ હંમેશા બને, અને બને એટલે ત્યાં આપણે પ્લસ જ સાઇન આવે. અને તમને અહીંયા જો બતાવું ગણતરી કરીને કે આ આપણી હતી p1 અને આ મૂલ્ય આપણું હતું p2. તો આપણે ડેલ્ટા p ની અહીંયા વાત થતી હોય ત્યારે ડેલ્ટા p બરાબર p2 એટલે 4 - 0 તો 4 મૂલ્ય આવશે. હવે તે માટેનો સમય એટલે r એવરેજ એની માટે શોધતા હોય તો 4/1 તો મૂલ્ય 4 ઘન જ આવ્યું. તો આપણે અહીંયા કોઈ ફેરફાર પ્લસ માઇનસ ની સાઇનમાં નિપજ વખતે કરવાનો રહેતો નથી, કારણ કે નિપજ બને એટલે એનું મૂલ્ય આપમેળે જ ધન મળશે. જ્યારે પ્રક્રિયક વપરાય માટે એમાં આગળ ઋણ મૂલ્ય આવે, અને ઋણ આવે એટલે એને આપણે ધન કરવા માટે આગળ પાછું ઋણની આગળ માઇનસ લખતા એ ધન મૂલ્ય થઈ જાય છે. તો હવે આપણે આ મેં બંને સમીકરણ જે દર્શાવ્યા, આ પહેલું અને આ બીજું, બંને આપણને સરેરાશ પ્રક્રિયા વેગ એટલે r એવરેજ જે આપણને દર્શાવે છે. તો હવે આપણે આલેખની મદદથી જો આપણે એને વિચારવા જઈએ તો આલેખની સાથે એનો ફેરફાર સમજીએ. સાંદ્રતા ને આપણે y અક્ષ ઉપર દર્શાવીએ અને x અક્ષ ઉપર જો સમય દર્શાવીએ તો સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખમાં આપણને ખ્યાલ છે કે શરૂઆતમાં પ્રક્રિયક હોય અને નિપજ હોતો નથી. તો આલેખમાં ઉપરની બાજુએ સાંદ્રતા કોની વધારે હશે? તો કે પ્રક્રિયકની. જેમ જેમ સમય વધતો જાય એમ પ્રક્રિયક વપરાતો જશે એટલે એની સાંદ્રતા ઘટતી જશે અને અમુક સમય પછી અચળ થઈ જાય છે, કારણ કે કોઈ પણ પ્રક્રિયા 100% થતી હોતી નથી, એટલે અચળ થઈ ગઈ. એવી જ રીતના શરૂઆતમાં નિપજની સાંદ્રતા આ r નો આલેખ થયો. શરૂઆતમાં નિપજની સાંદ્રતા 0 હોય પણ નિપજ બનતી જાય એટલે એની સાંદ્રતા વધતી જાય અને અમુક સમય પછી એ અચળ થઈ જાય. જે સમયે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા અચળ થઈ જાય ત્યારે આપણે સંતુલન સ્થપાણું તેવું આપણે કહીએ છીએ. તો આવું આપણે 11મા ધોરણમાં ભણ્યા હતા કે આ પ્રક્રિયકનો આલેખ થશે, આ નિપજનો આલેખ થશે. તો હવે આપણે આ આલેખને અનુલક્ષીને બંનેને અલગ અલગ કરી અને સરેરાશ વેગ કેવી રીતના શોધાય અને ત્વરિત વેગ કેવી રીતના શોધાય, તો આપણે એની માટે બે આલેખ હવે લેવા જઈ રહ્યા છીએ. તો એ હવે આપણે આલેખને દર્શાવીએ. પ્રક્રિયકની y અક્ષ ઉપર અત્યારે આપણે પેલો આલેખ લઈએ છીએ પ્રક્રિયા એટલે પ્રક્રિયકોની સાંદ્રતા છેદમાં અથવા તો આપણે વિરુદ્ધ સમય એટલે કે t નો આલેખ દોરીએ છીએ. હવે આપણે હમણાં ભણ્યા છીએ કે જેમ જેમ સમય વધતો જાય એમ સમય વધવાની સાથે પ્રક્રિયક વપરાય એટલે એની સાંદ્રતા ઘટતી જાય. તો આ શરૂઆતની સાંદ્રતા છે અને શરૂઆતની સાંદ્રતા પ્રક્રિયકની છે તો આપણે તેને R0 કહેવાય.
કેમ તો કે 0 સમય એટલે શરૂઆતનો સમય, એટલે આપણે R0 વડે દર્શાવીએ. હવે તમે કોઈ પણ સમય ધારી લો કે તમે 8 વાગે લીધું તો 8 ને 15 માં આપ્યું, તમે પહેલી વાર માપી સાંદ્રતા, તો તમે જે કોઈ પણ પહેલા સમયે માપો છો તો આપણા જે પહેલો સમય છે t1, ત્યારે આપણે પ્રક્રિયકની સાંદ્રતા આપણે આલેખને આમ y અક્ષ ઉપર લંબાવશું ત્યારે આપણને જે સાંદ્રતા મળશે એ આપણી પહેલી સાંદ્રતા જે મળી t1 સમય, એટલે એ આપણી સાંદ્રતા થઈ R1. તેવી જ રીતના આ આપણે 8 ને 15 માપ્યું તો હવે આપણે 8 ને 30 માપો છો ધારો કે, તો એ t2 સમય થયો અને t2 સમય તમે જે સાંદ્રતા માપો છો એ આપણી R2 થઈ. તો આ જે t2 એ અંતિમ સમય છે, એમાંથી આ t1 ને બાદ કરેલા t2 - t1 આટલો જે સમયગાળો આવ્યો જેને આપણે ડેલ્ટા t કહીએ છીએ, આ સમયગાળો. એવી જ રીતના તમે આ જે સાંદ્રતાનો જે ફેરફાર થયો, બરાબર, એ કયો થયો તો કે R2 - R1, જે આ ગાળો આવવાનો છે એ આપણો ડેલ્ટા R થાય છે આ સમય. તો આટલા સમયગાળામાં તમે જે માપ્યો આ સમયગાળામાં એ કેવો વેગ થયો તો કે સમયગાળામાં માપો છો એટલે એવરેજ માપો છો, એટલે આપણે અહીંયા R એવરેજ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા R છેદમાં ડેલ્ટા T. હવે ડેલ્ટા R શું છે એ આપણને ખ્યાલ છે કે ડેલ્ટા R એટલે માઇનસ R2 માઇનસ R1 છેદમાં T2 માઇનસ T1. બરાબર, આવી રીતના તમે સરેરાશ વેગ આ સમયગાળા દરમિયાન T2 અને T1 ના સમયગાળા દરમિયાન તમે માપો છો. હવે તમને કોઈ એમ પૂછે કે તમે માની લો કે 8 ને 40 વેગ કેટલો, આ તો તમે કેવી રીતના માપ્યો તો કે તમે બે સમયગાળાનો તફાવત લીધો, પણ 8 ને 40 બોલું તો તમે સમયગાળાનો તફાવત કેવી રીતના માપી શકો? એવી રીતના તમે કોઈ પણ વાહનમાં જતા હોય, હું તમને એમ કહું કે 8 ને 40 તમારો વેગ કેવો તો કે ઇન્સ્ટન્ટ વેગ, એ ત્વરિત વેગ તમારે જાણવું છે તો સ્પીડોમીટર ઉપર તમારે જોવું પડે. બસ માની લો કે 60 ની સ્પીડે જતી હોય તો ત્યારે તમારે કહો કે આ મારો 60 ની સ્પીડ છે, તો એ મારો તે સમયનો વેગ થયો. પણ પછી ઘડીકમાં તરત 5 મિનિટ રહીને તમારે અથવા 2 મિનિટ રહીને બ્રેક મારવી પડે તો વેગ 0 પણ થઈ જાય. તો વેગ જે છે જે તે સમયે તમારે જે ચોક્કસ સમયે એને ત્વરિત વેગ કહેવાય. આવી રીતના આલેખ ઉપરથી ત્વરિત વેગ માપવો છે તો જે સમયે તમને કે એ સમયે સ્પર્શક દોરવો પડે, તો એ સ્પર્શક તમે દોરશો એનો તમે અહીંયા ઢાળ શોધશો આવી રીતના. હવે જે ઢાળ શોધશો સ્પર્શકનો તો અહીંયા જે મૂલ્ય આવવાનું છે એ હવે ગાળો છે એ કેવો થઈ ગયો, સૂક્ષ્મ થઈ ગયો, એટલે આપણે ડેલ્ટાને બદલે અહીંયા ડી શબ્દનો ઉપયોગ કરશું, dr છેદમાં dt. તો આપણે આ સમયગાળા દરમિયાન r ઇન્સ્ટન્ટ એટલે ત્વરિત વેગ ઇક્વલ ટુ માઇનસ dr અપોન dt ઇક્વલ ટુ ઢાળ. અને એ ઢાળનું મૂલ્ય કેવું આવશે આમાં તો કે આ તમારો ઢાળ આવશે, સ્લોપ આમ ઘટતો છે એટલે માઇનસ. તો આપણે આવી રીતના એનો ત્વરિત વેગ નક્કી કરશો આ સૂત્રની મદદથી, અને આ સૂત્રની મદદથી તમે એવરેજ વેગ નક્કી કરી શકશો. આ મેં તમને પ્રક્રિયકનો આલેખ સમજાવ્યો. તમે આવી જ રીતના નિપજ માટે જો ગણતરી કરવી છે તો બંને પ્રકારની ગણતરી થઈ શકે, એવરેજ અને ઇન્સ્ટન્ટ વેગની. ચાલો હવે આપણે એને જોઈએ કેવી રીતના થઈ શકે. તો હવે અહીંયા y અક્ષ ઉપર નિપજની સાંદ્રતા અને x અક્ષ ઉપર સમય એટલે કે t લેવામાં આવે તો આપણને ખ્યાલ છે આ લેખ ધીમે ધીમે વધતો જશે. તો હવે આ લેખ કેમ વધતો ગયો તો કે આ નિપજ બનતી જાય, શરૂઆતમાં એની સાંદ્રતા 0 હતી. હવે આપણે કોઈ ચોક્કસ સમયગાળે તમે પહેલો સમય છે t1, એ સમયે તમે સાંદ્રતા શોધશો એની તો એ આપણને મળશે p1. બીજો સમય છે આ t2, ત્યારે તમે જે આ સાંદ્રતા શોધશો એ આપણને નિપજની સાંદ્રતા p2 મળશે. તો અહીંયા જે આ સમયગાળો જે થયો એ આપણને ડેલ્ટા t દર્શાવે છે. એવી જ રીતના જો આ બેનો તફાવત લેશો p2 માઇનસ p1 તો એ આપણને નિપજોની સાંદ્રતામાં થતો ફેરફાર એટલે ડેલ્ટા p. તો આ સમયગાળા દરમિયાન આપણે જો એવરેજ વેગ શોધવો છે તો r એવરેજ ઇક્વલ ટુ પ્લસ ડેલ્ટા p અપોન ડેલ્ટા t બરાબર p2 માઇનસ p1. એટલે આ p2 આ મૂલ્ય જે અહીંયા આવે એમાંથી આ p1 નું મૂલ્ય બાદ કરવાનું, t2 માઇનસ t1.
આવી રીતના સહેલાઈથી તમે મેળવી શકશો. પણ જો ઇન્સ્ટન્ટ વેગ જોતો હોય જે તે સમયે, માની લો કે આ સમય જે જ સમય કે એ સમયે તમારે સ્પર્શક દોરવો પડશે. સ્પર્શક દોરશો એટલે એનો તમારે જે તે સમયે આવી રીતના એના મૂલ્યો મળશે y અક્ષ અને x અક્ષના ઉપરથી. એટલે એનું ઢાળ શોધશો એટલે માઇનસ ડીપી આ જે આપણું થશે, બરાબર, આ ડીપી અને આ ડીટી. અહીંયા જોજો મૂલ્યો માઇનસ ન આવે એટલે ડીપી આગળ મેં પ્લસની સાઇન લખી છેદમાં ડીટી ઇક્વલ ટુ ઢાળ, બરાબર છે. તો આવી રીતના તમે એનો ઇન્સ્ટન્ટ ઢાળ ઉપરથી એનો ઇન્સ્ટન્ટ વેગ શોધી શકશો. અથવા ઢાળને પછી લખો તો અહીંયા હું આમ લખીશું આર ઇન્સ્ટન્ટ ઇક્વલ ટુ ઢાળ. તો તમે અહીંયા આ પ્રક્રિયકનો અને નિપજના આલેખ ઉપરથી એવરેજ વેગ અને ત્વરિત વેગ કેવી રીતના નક્કી કરી શકે તે જોયું. આ ઉપરાંત હવે આપણે જો એના એકમની વાત કરીએ તો એકમ સૂત્ર ઉપરથી તમે વિચારીને તરત જવાબ આપી શકો કે એનો સરેરાશ પ્રક્રિયા વેગનું એકમ કયો થાય. તો આપણે ઉપર શું લખીએ છીએ? પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર. તો આપણે એ સાંદ્રતામાં થતો ફેરફાર લખીએ છીએ આર એવરેજ એટલે સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં તે માટે લાગતો સમય. તો સાંદ્રતાનો એકમ આપણને ખબર છે કયો થાય? મોલારિટી, બરાબર, એટલે કે m છેદમાં t એટલે સમય. તો તમે એમ લખી શકો શું થશે? બોલો એનો એકમ કયો થશે? બરાબર, સાંદ્રતા છેદમાં સમય ઇન્વર્સ. પેલો તમે આના ઉપરથી લખો તો શું થશે? સાંદ્રતા સમય ઇન્વર્સ. હવે આના ઉપરથી તમારે લખવું છે તો મોલારિટી, પછી આ સમય શેમાં હોય? મોસ્ટ ઓફ તમે લખશો તો કે સેકન્ડમાં. તો મોલારિટી સેકન્ડ ઇન્વર્સ. હવે ઘણા મોલારિટી નથી લખતા, શું લખશે? મોલ પ્રતિ લિટર અને અહીંયા સેકન્ડ. તો નવો એકમ તમારી માટે બની જશે મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. તો આમ તમે એકમ દર્શાવી શકશો. પ્રવાહી હોય એને બદલે ઘણીવાર તમને વિચાર આવે કે આ પદાર્થ વાયુરૂપ હોય તો, અને વાયુરૂપ હોય ત્યારે એની સાંદ્રતાને આપણે દબાણ વડે દર્શાવતા હોય ત્યારે, તો દબાણ વડે એટલે એટમોસ્ફિયરિક પ્રેશર વડે સાંદ્રતા દર્શાવીએ તો આપણે, બરાબર, અને એની માટે જે તમે સમય લખવાના છો, બરાબર, એટલે સેકન્ડ લખતા હોય, એટમોસ્ફિયર એટલે વાતાવરણનું દબાણ, બરાબર, અને આ સેકન્ડ તો એનો એકમ થઈ જશે એટમોસ્ફિયર પર સેકન્ડ ઇન્વર્સ. તો આમ તમે પ્રવાહી અને વાયુ માટેના સરેરાશ વેગના એકમ અથવા તો ત્વરિત વેગના એકમમાં ત્વરિત હોય કે સરેરાશ હોય એમાં એકમમાં ફરક પડે નહીં. તો આ તમે થિયરી તૈયાર કરવાની રહેશે આપણે, બરાબર. તો કે સરેરાશ પ્રક્રિયા વેગ અત્યારે મેં તમને જે શોધાયો છે, જે વાત કરી છે, એમાં પ્રક્રિયકોના મોલ અને નિપજોના મોલ સમાન હોય ત્યારે આ લાગુ પડે છે.